ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા શહેર અને ગ્રામ્યમાં વરસ્યો કમોસમી વરસાદ. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. ગીર ગઢડા, રસુલપરા, ફરેડા, ઇટવાયા, ઉમેદપરા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસ્યો વરસાદ. કમોસમી વરસાદથી આ પંથકમાં ખેડૂતોને ડુંગળી, ચણા, તલ, મગ, અડદ, બાજરી સહિતના પાકને નુકસાન થઈ રહ્યું છે. ગીર સોમનાથના તાલાલા અને તેની આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ બપોરના સમયે કમોસમી વરસાદ શરૂ થયો. તાલાલાના ગુંદરણ, માધુપુર, ધાવા સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસ્યો વરસાદ. તાલાલા પંથકમાં મોટા પાયે કેસર કેરી પાકે છે. આ વરસાદથી કેરીના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. જૂનાગઢના માળિયા પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. અકાળા, કાલીભડા, વિરડીમાં માવઠું વરસ્યું. અડધોથી પોણો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ખેતરોમાં તૈયાર પાક તેમજ પશુઓનો ઘાસચારો બગડ્યો. જૂનાગઢના કેશોદ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. હળવા ઝાપટા સાથે સામાન્ય પવન પણ ફૂંકાયો. ખેતરોમાં તૈયાર પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા. ગીર સોમનાથના કોડીનારના અલીદર ગામે ભારે પવન સાથે કરા પડ્યા. ભર ઉનાળે કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ગામની દુકાનો અને મકાનો પણ જાણે પથ્થરોના છૂટા ઘા પડતા હોય તેમ કરા પડ્યા. કરા પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું. કરાને કારણે કેરીના પાકને ભારે નુકસાન. ગીરગઢડાના હરમડિયા ગામે કમોસમી વરસાદથી ગામના મુખ્ય માર્ગો ઉપર વહેતા થયા ઘૂંટણસમા પાણી. ગામના મુખ્ય માર્ગો ઉપર પાણી વહેતા થતા લોકોને અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી.